અંકલેશ્વર પૈસાની લેણી દેવીમાં ભાણેજ મામાએ લાકડાના સપાટા વડે ફટકાર્યો હતો. ભાણેજના ઘરે જઈ મામાએ 5,000 રૂપિયા પરત માંગતા ભાણેજને માથું લાગ્યું હતું. બનાવની વિગત અનુસાર ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરતી ભાગોળ ખાતે રહેતા જગદીશસિંહ ચીખલીગર સોસાયટીમાં જ રહેતા પોતાના ભાણેજ મનિંદરસિંહ ચીખલીગર પાસે પોતાના 5,000 રૂપિયા પરત માંગવા રૂપિયાની જરૂર હોવાથી ભાણેજના ઘરે ગયા હતા. ભાણેજ મનિંદરસિંહને મારી પાસે રૂપિયા નથી, આવશે એટલે આપીશ તેવો જવાબ આપતા મામા ભાણેજના ઘરેથી પરત આવી ગયા હતા. જો કે મામા ઘરે રૂપિયા માંગવા કેમ આવ્યા તેનું ખોટું ભાણેજને લાગતા બાઇક લઈ મામા જગદીશસિંહના ઘરે લાકડોનો સપાટો લઈ પહોંચ્યો હતો અને મામાને ઘર બહાર બોલાવીને સપાટા વડે માર મારી ફરાર થઈ ગયા હતા. ઘાયલ થયેલા મામા જગદીશસિંહને સારવાર અર્થ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા હુમલાખોર ભાણેજ મનિંદરસિંહ ચીખલીગર વિરુદ્ધ ગુનો નોંધી તેને ધરપકડના ચક્ર ગતિમાન કર્યા હતા.